भाई आ चुके हैं। आ गए दोस्तों, यहाँ पे आप भी आ जाओ जल्दी से। और फोटो भी आ गया है हमारा। કોકટેલ એન્ટ્રી પાડી ચાલો हेलो म्यूजिक प्ले बिल्कुल आपला मुख्य मेहमान ये रहना है ताड़ी मारता राजा जोरदार ताली मारता राजा સરસ માનનીય મહેમાનના જેતનાને તાર રણધણને જાવું હું શોધવા ને સપના સામો મળે સાચે આમ જ બને કે ઉધારું અંતરની આંખો અને સામે મને પધારેલા મહેમાનને મળે माननीय मेहमान मंच की ओर अग्रसर हो रहे हैं बहुत धन्यवाद मेहमान लोग આપણી વચ્ચે શુભરાજ બેન્ડના ઓનર અજીતભાઈ અને આપણા ખૂબ જ સિનિયર ડોક્ટર એવા એજી પટેલ સાહેબ સાથે સાથે તાલુકા પંચાયત આહવાના સદસ્ય શ્રીમતી નયનાબેન પટેલ મંચ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી શુભરાજ ગ્રુપના ઓનર અજીતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે ડોક્ટર એજી પટેલ એ પણ મંચ પર ઉપસ્થિત થયા છે આહવા તાલુકા પંચાયતના સદસ્ય નયનાબેન દીપકભાઈ પટેલ પણ મંચ ઉપર ઉપસ્થિત થઈ ચૂક્યા છે તમામ આમંત્રિત મહેમાનો મંચ ઉપર આવી ચૂક્યા છે મિત્રો આ સૌ મહેમાનો આપણા મંચ પર આવ્યા છે આપણા ડાંગ જિલ્લાના આદિવાસી કલાકારો અને આજુબાજુના જિલ્લા કે રાજ્યમાં પણ જે ડાંગી સંસ્કૃતિ પર જે કોઈ કલાનું કામ કરી રહ્યા છે યુટ્યુબ પર ફેસબુક પર ઇન્સ્ટા પર કે અલગ અલગ લેવલે આ જ મંચ પર ઉપસ્થિત સૌ મહેમાનો એ આદિવાસી કલાકારોને હંમેશા પ્રોત્સાહન આપે છે માર્ગદર્શન આપે છે અને સપોર્ટ કરે છે એટલા માટે એમને આમંત્રણ આપ્યું અને એવો પોતાના વ્યસ્ત સમય હોવા છતાં પણ આપણા આમંત્રણને માન આપીને મંચ ઉપર ઉપસ્થિત થયા છે આ સૌ આદિવાસી સમાજના ઘરેણા છે આદિવાસી સમાજના તારલાઓ છે અમુક આમંત્રણ આપ્યું છે પણ વ્યસ્ત હોવાના કારણે નથી આવ્યા એમનો પણ આપણે અહીંયા શાબ્દિક રીતે સ્વાગત તો કરીશું જ તો મંચ ઉપર બેસેલા તમામ આદિવાસી સમાજના ગૌરવ સમા આ મહા મહેમાનશ્રીઓને આપણે તાળીઓના નાદ સાથે આવકારીએ તાળીઓના નાદથી આપણે તાળીઓના ગળગળાટ સાથે એમનું સ્વાગત કરીએ જોરદાર તાળી અને મંચ ઉપર ઉપસ્થિત સૌ મહેમાનોને વિનંતી કરીશ કે જેમના થકી આજે આપણે અહીંયા ઉપસ્થિત છે એવા આપણા મહાપુરુષો આપણા આગેવાનો આપણા કરતા ધરતા જે કહેવાય એવા આપણા મહાપુરુષોને પુષ્પાંજલિ પુષ્પવંદન કરીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીશું મંચની અહીંયા નજીક આપણે યહામોગી માતા દેવ મોગરાના જે માતા છે કંસરી માતા એમના પ્રતિમાનું પૂજન કરીશું ભગવાન બિરસા મુંડાની ચિત્ર અહીંયા મૂકવામાં આવ્યું છે ફોટો એમનો પણ પુષ્પવંદન કરીશું સંવિધાનના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ અહીંયા ફોટો મૂકવામાં આવી છે ફૂલહાર પુષ્પવંદન અને પ્રાકૃતિક વિધિ અનુસાર આપણે આ કાર્યક્રમની હવે શરૂઆત કરીશું તમામ મહાનુભાવોના હસ્તે શ્રીફળ ફોડી આપણે પુષ્પવંદના કરી
માલ્ય અર્પણ કરીને